મિત્રો આ છે જોન ડિયર 5210 જે 4 મહિના જૂનું લોડર છે, તમે જોઈ શકો છો। અને અચાનક એટલો બધો ધુવાણો, કાળો ધુવાણો અને સાયલેન્સરમાંથી ઓઇલ ઉડાડે છે। તમે જોઈ શકો છો કે આની કન્ડિશન કેવી છે। છત્રી બત્રી પણ ઉપર સુધીનું ઓઇલ સુધા ઉડાડે। જોઈ શકો છો મિત્રો કે ફૂલ ધુવાણો અને ઓઇલ પણ ઉડાડે છે। મિત્રો આમાં તો આ નવા મોડેલમાં મિત્રો હું તમને કલાકો બતાવી દઉં। ખાલી 1100 કલાક ચાલેલું લોડર છે આ। હવે હું એવો તો આમાં શું પ્રોબ્લેમ પડ્યો કે નવા લોડરમાં ઓઇલ ફેંકવા માંડ્યું। બતાવીશું તમને આ વિડીયોમાં, બના રહેવા વિડીયોમાં। તમે જોઈ શકો છો મિત્રો, બંધ કર્યા પછી પણ સાયલેન્સરમાં ઓઇલના ટીપા પડે છે। એટલી હદે ઓઇલ સાયલેન્સરમાં ઉડાડે છે। એટલે મિત્રો મારા અંદાજ પ્રમાણે આમાં ટર્બો ફેલ થયો છે। હું તમને બતાવીશ કે ટર્બોની શું કન્ડિશન છે। ટર્બો ખુલી ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો કે ટર્બોમાં કેટલી બધી ચાલ પડી ગઈ છે। એટલે એના હિસાબે ઓઇલ ફેંકે છે, તમે જોઈ શકો છો। ટર્બો આખો ફેલ જ થઈ ગયો છે, તમે જોઈ શકો। એના હિસાબે ધુવાણો કાઢે અને ઓઇલ ઉડાડે। મિત્રો ટર્બો કમ્પ્લીટ ફિટિંગ આવી ગયેલો છે, તમે જોઈ શકો। જેન્યુન જે કંપનીનો ઓરિજિનલ આવે એ જ ટર્બો છે। મિત્રો તમને હવે ટ્રેક્ટરમાં ફિટ કરી અને પછી ચાલુ કરી અને તમને બતાવીશ। સાયલેન્સર કોઠીમાં ડીઝલ નાખી દીધેલ છે અને હવે એમાં લગાવશું પ્રેશરથી બોર, એટલે જે અંદર ઓઇલ ગયું હોય એ બધું બહાર નીકળી જાય। મિત્રો આ રીતે પ્રેશરથી ફુવારો લગાવીએ એટલે તમે જોઈ શકો છો કે કેટલો કાળો કાર્બન નીકળે છે। તમે જોઈ શકો, આ કાર્બન કાઢવો જરૂરી છે, નકર ધુવાણો પાછો ચાલુ ને ચાલુ રહે। મિત્રો ટર્બો અને સાયલેન્સર ને બધું ફિટિંગ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો। મિત્રો અને ટર્બો આટલો જલ્દી કેના કારણે ભાઈ, તો એ હું તમને બતાવીશ કે જે આનું એર ફિલ્ટર હોય છે ને, આ એર ફિલ્ટર એક સફાઈમાં સાફ કરતા નથી ડ્રાઈવર લોકો, એટલે એના હિસાબે પતે છે। અને બીજો નંબરમાં કે એર ફિલ્ટર જે હોય છે ને એ લોકલ કંપનીના યુઝ ના કરવા। તમે જોઈ શકો છો કે એર ફિલ્ટર લોકલ કંપનીનું યુઝ કરો એટલે ડસ્ટ ખેંચી લે। ડસ્ટ સીધી ખેંચે એટલે જાય ટર્બો પાસે, ટર્બો પાસે જાય એટલે ટર્બો ફેલ થઈ જાય છે, એમાં ઘસોટી બેસે, પછી એમાં ઓઇલ લીકેજ થાય, સાયલેન્સરમાં ઓઇલ ફેંકવા માંડે, ધુવાણા કાઢવા માંડે, આવા બધા પ્રોબ્લેમ બને। એટલે બને ત્યાં સુધી એર ફિલ્ટરમાં સાફ સફાઈમાં ધ્યાન આપો તો ટર્બો અને એન્જિનની આવરદા વધશે। હવે હું તમને લોડર ચાલુ કરી અને બતાવીશ કે પહેલાં જે સાયલેન્સરમાં ઓઇલ ફેંકતું હતું તે ફેંકે છે કે નહીં। એટલે લોડરને કરું છું ચાલુ અને પછી તમને બતાવીશ પહેલાંથી ધુવાણા કાઢતા હતા એ કાઢે કે નથી કાઢતું। મિત્રો લોડરને ચાલુ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો। પહેલાં જે ધુવાણા કાઢતા હતા એ ધુવાણા બંધ થઈ ગયા છે।
તે પેલા સાયલેન્સરમાં પેલા જ્યાં ઓઇલ પડતું હતું તે ઓઇલ પણ હવે બિલકુલ બંધ થઈ ગયું છે મિત્રો. આ હતું 5210માં ટર્બો પ્રોબ્લેમ. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.